સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પૂનમના અવસરે ભવ્ય સાકર વર્ષા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ બ્રહ્મલીન અવધૂત પરમ પૂજ્ય શ્રી સંતરામ મહારાજના 195માં સમાધિ મહોત્સવના દિવસ પર આ દિવ્ય સાકર વર્ષા યોજાશે। આ પ્રસંગે શ્રી સંતરામ સમાધિ સ્થાન અને મંદિર ખાતે પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ સ્વયં પ્રસાદી બનાવવાનું કાર્ય શરૂ કર્યું। તેમના સાથે કામ કરનાર કાર્યકરો સાથે 2000 કિલોગ્રામ સાકર અને 500 કિલોગ્રામ કોપરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો। આ પ્રસંગે પૂજ્ય હરિદાસજી મહારાજ, પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, પૂજ્ય શિવરામદાસજી મહારાજ સહિતના સંતો અને હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બનાવી રહ્યા છે તેના માટે શા માટે અને કેટલા કિલો કેટલા મણ શું થઈ રહ્યું છે? જય મહારાજ। આપણે સૌ જાણીએ છીએ આપણા ઈષ્ટદેવ યોગીરાજ શ્રી સંતરામ મહારાજનો સમાધિ આ વર્ષે 1 ફેબ્રુઆરી માસુદ પૂનમના દિવસે છે। તે દિવસે સાંજના સમયે આપણા મહારાજ શ્રી આરતી ઉતારશે અને ભક્તોને સાકર કોપરાનો પ્રસાદ વેચશે। એની તૈયારીઓ આજે ચાલી રહી છે। કોપરું 500 કિલો અને સાકર 1000 કિલો તૈયાર થઈ રહ્યું છે।